ગિરનારની દૂધધારા પરિક્રમા, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું। જૂનાગઢમાં આજે ગિરનારની ઐતિહાસિક દૂધધારા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પરિક્રમા 1972ની દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિમાં શરૂ થઈ હતી, જ્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગવતસિંહ રાઠોડ અને સંત કરમણ ભગત સહિત અન્યોએ ગિરનારના જંગલમાં 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર આવેલા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવી હતી। આ ચમત્કારિક ઘટના પછી મુશળધાર વરસાદ પડ્યો હતો, ત્યારથી આ શ્રદ્ધા પરંપરા ચાલી આવે છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ દૂધધારા પરિક્રમા કરવા માટે ઉમટી પડે છે। આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ગિરનાર તળેટી ખાતે એકઠા થવા લાગ્યા હતા અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા શરૂ કરી હતી। જય ગિરનારી ના નાદ સાથે પરિક્રમાર્થીઓનો ઉત્સાહ જોવા જેવો હતો। આ પરિક્રમા શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની રહી છે। સર્વેને ગૌરવ રૂપારેલિયા, જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જય ગિરનારી। આજરોજ જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે ગિરનારની દૂધધારા પરિક્રમાનું આયોજન છેલ્લા અંદાજે 70 વર્ષથી ભગવતીદાસ બાપુના માધ્યમ દ્વારા એમના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી હતી। આ પરિક્રમાનું મહત્ત્વ આ વિસ્તારમાં જે તે વખતે ખૂબ જ વરસાદ ન પડવાથી પાણીની મુશ્કેલી થતી, દુષ્કાળ જેવી સ્થિતિ હતી, તો શું કરી શકાય? તો ત્યારે આ સંતોના વિચારથી, સંતોની પ્રેરણાથી જે ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, જ્યાં દત્ત છે, દાતાર છે, જ્યાં નર છે અને નારાયણ પણ છે, જ્યાં મા અંબા બિરાજમાન છે, એમના પરિક્રમા કરવાથી આ વિસ્તારના લોકોની શ્રદ્ધામાં વધારો થયો અને વરસાદ તે વર્ષથી ખૂબ જ આવવાનું શરૂ થયું। તો ગિરનારના પગથિયેથી આ પરિક્રમા દૂધ અને દોરાથી આખા ગિરનારને બાંધવામાં આવે છે, જેનું નામ છે દૂધધારા પરિક્રમા। ફોરેસ્ટ સર્કલનો પણ ખૂબ જ આમાં સહયોગ મળવામાં આવે છે। આ પરિક્રમા ગિરનારના પગથિયેથી શરૂ થઈ ચીણાબાવાની મઢી, ત્યારબાદ માળવેલા, સૂરજકુંડ અને બોરદેવી થઈને આ પરિક્રમા પાછી સાંજે એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે અને સાંજે આ પરિક્રમા ગિરનારના પગથિયે પાછા દૂધ ત્યાં સુધી જલાધારીના સ્વરૂપમાં આખું લાવવામાં આવે છે। આજ રોજ આ કરમણ ભગતની જગ્યાએ જે ભવનાથમાં નેશ વિસ્તારમાં ગિરનારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, આ મંદિરની જગ્યાએથી આ વિસ્તારના લોકો દ્વારા, ભવનાથના લોકો દ્વારા તેમજ જૂનાગઢની સર્વે ધર્મપ્રેમી જનતાઓ દ્વારા આ પરિક્રમા શરૂ કરવામાં આવેલી છે। આ પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે। વરસાદ પહેલાં પરિક્રમા કરવાથી આ વિસ્તારમાં ખૂબ જ ફાયદો થતો હોય છે। અસ્તુ, જય ગિરનારી।